હું છે ને આ ફોનમાં શૂટ કરતી હતી. જો કેવો મસ્ત ફોન છે આ છે ને. હા એટલે આપણી પાસે નવો ફોન આવી ગયો છે હવે. જો મસ્ત હવે આમાં શૂટ કરવાનું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સવાર પડી ગયું છે. કેમ હાથે સાંડલો કરી નાખ્યો? કેમ સાંડલો કર્યો? હાથ બગાડ્યો. બોલો સાંડલો કરવામાં. જા હાથ ધોતી આવી જા. હો જા ભાઈ. મારે જો કાલના કપડાં છે ને ઘડી મારવાના બાકી રહી ગયા. શેટી આખી ભરી છે. મેં કીધું જીનુને પહેલાં રેડી કરી દઉં. નવડાવવાનું આ તે કામ વધી જાય. આ બાજુ આવી મેં જીનું છે ને રેડી કરીને હું સ્કૂલે મૂકવા જતી હતી ને તો મને એ અહીં કીધું કોઈ કે આજ તો એ કે નાતાલ છે એ કે ક્રિસમસ ડે એમ તે કે રજા હોય કે પણ જો મેસેજ કાંઈ આવ્યો નહીં અને મને કાંઈ આઈડિયા નહીં. હું જાતી હતી ને તે પછી હું દાદરમાંથી પાછી આવી. જીનું કહું કોઈ જાતું નહીં હોય ને તો મેં કીધું હાલ પેલા કન્ફર્મ કરી લેવી પણ આજ રજા છે. મેં તેને તૈયાર કરી દીધી અને એમ જાતા થાય ને ત્યાં જોઈએ કે અમારા સબસ્ક્રાઈબર આવ્યા છે ઘેરે બે હવા. કા શું કહેશો? હા હો, આજે તો અમે આવી ગયા. મેં કીધું આજ તો મળી ગયા. મેં કીધું કેદુનું મન હતું મળવાનું. હા આ બાજુ એને કોઈ ખગા રહેતા હશે કે નહીં તો કા સેટિંગ થઈ ગયું મળવાનું. કેમ કે અમારા શેરીમાં એના કોઈ ખગા રહે છે. બાકી આ તો આઘા રહે છે સીમાડા નાકા બાજુ રહ્યો. હા સીમાડા રે. હા તો ન્યા રહે છે. તો જો ક્યાર નામ બે હવાણ કરતા હતા તો મેં કીધું લાવો એક કટ માર દઉં. મેં કીધું મારે કેવું પડશે કે અમારી બેનને તો આજ રજા છે. હું તો અમે તો તૈયાર થઈ ગયા. બોલો હું તો વહી જાત હમણાં મૂકવા. તમે બે શું આવ્યા? આણે મને કીધું છે આણે મને કીધું કે આજ રજા છે. આજ રજા છે. આણે કીધું ને તે નકર હું છે ને મૂક્યા જીનું ને એમાં પાછું એવું છે આ પાછી જીનું ભણે કે નહીં ન્યા જ ભણે છે. કા એટલે મને આઈડિયા આવ્યો. સારું કર્યું તે કીધું નકર હું ધક્કો ખાત. ફેમિલી અત્યારે છે ને હું એક મહેનત વાળું કામ કરું છું અને એ મહેનત વાળા કામમાં તો છે ને આ સસલું છે ને એમાં રૂ સોટાડવાનું હતું. જો અહીંયા હું લખ્યું રૂ સોટાડવાનું હતું તો જો મેં રૂ સોટાડ્યું. આવડ્યું એવું મેં તો કરી નાખ્યું. तेरे गंगा की काला दूर खरगोश की काला दूर देवा मैं तो कैसे हरू पहन जेवा. જીનું બેન ને છે ને પ્રાર્થના ગાતા આવડી ગઈ. પ્રાર્થના બોલતી હતી. ફાઇલ કાઢી છે આમાંથી છે ને એક બિલ ગોતવાનું છે. ક્યારની ગોતું છું કબાટ આખો ખોયડો મળતું જ નથી. હવે લાસ્ટ ફાઇલ રહી છે. જો નહીં જડે ને બિલ તો રાજ મને ખીજાય. અને હું છે ને એક વાત કહી દઉં મને કંઈ યાદ ન રહે. યાદ નથી રહેતું. ભૂલાઈ જાય કઈ વસ્તુ ક્યાં મૂકીને ભૂલાઈ જાય. તો આ ફાઇલમાં હવે જોવાનું છે. સીમ મળી જાય છે. મળી જાય ને તો સારું વાંધો નહીં આવે. ફાઇલમાં મારો ફોટો છે. આમાં મેં મૂક્યું નથી. ક્યાં હશે? ગોતવું જોઈશે હવે. મને નહીં ખબર કાંઈ. આમાંય નથી. પાછો કબાટમાં જોવું પડશે હવે મારે. કબાટમાં છે નહીં. આ ખાનું છે ને એમાંય મેં જોઈ લીધું તો છે ને એમાંય છે ને હવે આ ગાડલા છે ને બધા આ બાજુ કરી આ બાજુ સેટી છે ને ત્યાં એ ખાનામાં એકવાર મેં કીધું ચેક કરી જો. એમાં મારું એક પર્સ છે. કદાચ મેં ભૂલથી પર્સમાં નાખી દીધું હોય ને. 3 પર્સ વીખી નાખ્યા છે. 3માંથી એક એમ નીકળ્યું નથી. લાસ્ટ છે હવે જોઈ જો. જો આ શેટી કેમ ભરી આખી ભરી છે. હવે છે ને અહીંયા પર્સ દેખાય ને આ કાઢવાનું છે. આમાં હોય તો મને છે ને આમ પેટમાં કાંક થાય છે. બિલ નહીં જડે ને તો મારું પૂરું છે. અરે ખીજા હે તરત કહે હજી હમણાં તો તમને ખબર છે મેં બુટી કરાવી હતી. હા તો એનું બિલ રાજને જોતું તો નથી જોડતું. કેમ કે ત્યાં બુટી કરાવી ગઈ તો આ પર્સ લઈને ગઈ હતી. મેં આમાં હોય તો આ જો આમાં 2 ખાના છે કે અંદરનું છે તો ખરું એમ. હા હવે શાંતિ થઈ. બિલ ચડી ગયું કે નહીં પણ આ ઈદ કાગળિયો હોય તો સારું. જો આમાં હા છે જો.
હા છે તો ઈ જ તે જો ઘરવાળાનું તે ફેમિલી બિલ મળી ગયું અને હવે કઈ ટેન્શન જેવી વાત છે નહીં. અને અમારે એક સબસ્ક્રાઈબર આવ્યા છે, મળવા આવ્યા છે સ્પેશિયલ. એ આજ તો બહુ કોન્ટેક્ટ કર્યો એને મારો કા બહુ મેસેજ એ કર્યા અને ફાઇનલી મારા ઘર સુધી પહોંચ્યા તો ખરા. પણ હવે જો હું બતાવું એ છે ને આવ્યા તો ખરા પણ આને છે ને મને ખબર નહોતી એ આવું બધું લઈને આવ્યા. જો આ જીનલ માટે લઈને આવ્યા, પછી આમાં ચોકલેટ છે, જો આ આટલી બધી ચોકલેટ લઈને આવ્યા. પછી આ જો આ શું કહેવાય, આ ઓલું છે સ્કૂલમાં કાયમ લાગે ને એનું છે. પછી આ લિપ બામ છે, પછી આખું પેકેટ છે, આમાં પેન્સિલો છે, ઇરેઝર ને અણી કાઢવાનું ઓલું હંસો ને એવું બધું છે. પછી આ પેન્સિલ છે, આમાં કલર છે, પછી આ કલર છે, આ નાનું પર્સ છે, પછી આ બધી પેનો છે, જો કામ લાગે સ્કૂલમાં. સ્કેલ અલગ નીકળ્યું, આ પેલા આવી ન આવતી, જો આ નવીન ટાઈપ છે. પછી આ કલર છે, પછી આ કાંઈક રમકડું લાવ્યા છે એમ કહે છે. આમાં છે ને કંઈક ગુંદર આવે, આ બધા જે ડાયમંડ છે ને એ આ માછલીમાં ચીપકાવવાના હોય એમ. અને પછી આ માટી છે ઓલી ખબર રમકડા બનાવીને આવે તો એ આ લાવ્યા છે, જો આખી આ. અને એક એક્સ્ટ્રા આમાં વેફર લાવ્યા છે, કેળાના આખી વેફરનું પેકેટ લાવ્યા છે. અને આટલું બધી ગિફ્ટ લાવ્યા જીનુ માટે. શું કામ લાવ્યા? હું આમ બોલ છોકરી માટે લાવ્યા. જો હું છે ને ખાસ તો હું જો મેસેજના જવાબ એટલે જ ન દઉં. અમે અહીંયા આવે કે ને એ તો કાંઈક નું કાંઈક લાવ્યા કરે ને એટલે મજા ન આવે. કોકને એમ થાય આ મગાવતા હશે એમ, પણ છે ને આ આટલું બધું લાવ્યા મને ખબર હોત ને તો એને નાશ પાડી દેતા. આમ જો આ બધું આ જોઈને અમારી બેન તો બહુ ખુશ જ થઈ ગયા. જો કાજીનો યા જીનું આખ્યું આમ કરે ને આખ્યું તો આ જોવા આવ્યા છે. કરતો એને આમ આખ્યું જો કેટલી બધી ગિફ્ટ લાવ્યા કરી દે. જો કહેતો જો કર્યો. નગર અમારી બેન છે ને ગમે એ મહેમાન આવે ને તો આને બોલવાનું ન હોય, એ શાંતિથી બેઠી રહી. પણ મેં આને કીધું, મેં કીધું આને કેવું કહું એને આ કે એ આખ્યું આમ કરે ને એ મને બહુ ગમે તે હું આને કરાવું છું એમ. કાજીનું કેમ કરે આખ્યું તું? જો જો બેઠા છે, આ આવ્યા છે ત્રણેય માં દીકરો ત્રણેય આવ્યા. જો કા ગાડી લઈને આવ્યા છે ગોતતા હોલિડે જેવું હતું. જો ફેમિલી આ કેવો ફોન રાખે છે આમ. જો વિડીયો હજી સ્ટાર્ટિંગ કર્યું છે, કાંઈક વિડીયો બનાવે છે પણ એટલા બધા એમ બહુ નહીં. પણ આમ જો તોય આવો ફોન રાખે. બોલો હાલો ફેમિલી આવી જાઓ સોડા પીવા. સોડા તો મેં ગ્લાસમાં નાખી છે પણ આ દીદીએ આટલી જ તે નખાવી આ દીદીએ. અને આ તો એમ જ કહે છે હું સોડા પીતી જ નથી. બોલો લ્યો તો શું કરવાનું હવે? એમ તો નહીં હાલે. મારા ઘરે આવ્યા ને એટલે સોડા તો પીવી પડશે, બીજું કાંઈ નહીં. મેં પરાણે ગિફ્ટ આપી કે નહીં, પરાણે સોડા પીવી પડશે. કા પીવી પડે કે હું કેવું તારું? હે બહુ ભાવે છે. હા લઈ લે હાલ. દીદીને છે ને પ્લે બટન જોવું છે. મેં કીધું પ્લે બટન બતાવું એને. હરફ હોય ને પ્લે બટન નો હરફ. હે લગાડ્યું નથી હજી, ફેમસ કરાવવાનું બાકી રહી ગયું. જો હા એ પ્લે બટન જોવા આવો. એ બોલી માટીથી રમતા હતા. જો બધા ફેમિલી હું છે ને હે આ ફોનમાં શૂટ કરતી હતી. જો કેવો મસ્ત ફોન છે આ છે ને. હા હા નવો ફોન આવી ગયો છે મારા પાસે. અમારે છે ને મેં કીધું છે, મેં કીધું આપણે બી ફોન બદલી નાખવી, તમે મારો લઈ જાઓ, આ ફોન મને આપતા. કેમ કે આનું રિઝલ્ટ એકદમ જોઈને મને મારો ફોન ધ્યાનમાં નથી આવતો એટલે આપણી પાસે નવો ફોન આવી ગયો છે. હવે જો મસ્ત હવે આમાં શૂટ કરવાનું છે. બદલી નાખો ને ફોન. હે કમેન્ટ કરજો આ ફોન લઈ લઉં કે? ફેમિલી મહેમાન ઘણી મોટી બેઠા અને જસ્ટ હમણાં થોડીક વાર પહેલા ગયા મહેમાન. અને જો અમારી બેન અહીં રમતા હતા ને આમ જો કેવું કરી નાખ્યું. જો હા દોરો અમારી બેનને મજા આવી ગઈ. આમ જો બધી વસ્તુ આવી કે નહીં તો રમવાની વધારે મજા આવી ગઈ. જો ભાઈબંધને લઈ આવી કે બતાવવા. જો હવે રમ્યા કરશે એ. આ લોકોને કેટલી બધી ગિફ્ટ લાવ્યા. જીનું કામ લાગે એવું બધું લાવ્યા છે, સ્કૂલમાં કામ લાગે ને એવું બધું.